જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્ર, અદ્ભુત ધારા અને અનંત આકાશની વચ્ચે યુદ્ધના મેદાનમાં ઊભેલો અર્જુન પોતાના મન અને બુદ્ધિની મૂંઝવણોમાં ખોવાયેલો હતો. તેની દ્રષ્ટિ સામે યુદ્ધના મેદાન અને પોતાના જ કુટુંબના મિત્રો અને સ્વજનો પર ટકેલી હતી, પણ મન અસહજ અને ભયભીત હતું. ત્યારે જ તેના સારથી અને માર્ગદર્શક શ્રી કૃષ્ણ તેની તરફ હસતા જોવા લાગ્યા. તેમની દ્રષ્ટિમાં અનંત જ્ઞાન અને અડગ શાંતિની ચમક હતી. હે અર્જુન, હું તને સમજાવવા આવ્યો છું, શ્રી કૃષ્ણએ કહ્યું. જીવન માત્ર બહારના સંઘર્ષોનું નામ નથી, પરંતુ આ આત્મા અને ચેતનાનો અનુભવ પણ છે. આ માર્ગ ભય, મોહ અને ભ્રમથી ભરેલો છે, પણ જે મનુષ્ય પોતાની અંદરની દિવ્યતા અને સ્થિર બુદ્ધિને ઓળખે છે, તે જ સાચી શક્તિ અને શાંતિ પ્રાપ્ત કરે છે. તારો ધર્મ માત્ર યુદ્ધ કરવાનો નથી, પરંતુ તારા કર્મોને સમજીને તેમને ઈશ્વરને સમર્પિત કરી નિષ્કામ ભાવે કરવાનો છે. ફળની ચિંતામાં ગૂંચવવાથી મન અશાંત અને આત્મા નબળો પડી જાય છે. તેથી હે અર્જુન, તારા હૃદય અને બુદ્ધિને સ્થિર રાખ. હું તને દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવાનો માર્ગ બતાવીશ, જેનાથી તું માત્ર યુદ્ધમાં જ નહીં, પરંતુ જીવનની દરેક ક્ષણમાં વિજયી અને અડગ બની શકે છે. આ રણભૂમિમાં ઊભા રહેલો અર્જુને જોયું કે શ્રી કૃષ્ણ માત્ર સારથી જ નથી, પરંતુ જીવનના અનંત રહસ્ય અને માર્ગદર્શક પણ છે. તેમના શબ્દો માત્ર સંભળાતા નથી, પરંતુ સીધા હૃદય અને ચેતનામાં ઉતરી જાય છે. અને આ જ ક્ષણથી અર્જુનનો અદ્ભુત આધ્યાત્મિક માર્ગ શરૂ થાય છે. કુરુક્ષેત્રના રણભૂમિમાં જ્યારે અર્જુનનું મન શસ્ત્રો કરતા વિચારોના ભારથી તૂટી રહ્યું હતું, ત્યારે શ્રી કૃષ્ણએ તેને માત્ર યુદ્ધનો માર્ગ જ ન બતાવ્યો, પરંતુ જીવનને સમજવાની દ્રષ્ટિ પ્રદાન કરી. તેમણે અર્જુનને કહ્યું કે આ શરીર નશ્વર છે, સમયની સાથે બદલાનાર અને મટી જનાર છે, પરંતુ તેની અંદર સ્થિત આત્મા અજન્મા, અવિનાશી અને શાશ્વત છે. જે રીતે મનુષ્ય જૂના કપડાં ત્યાગીને નવા કપડાં ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા એક દેહ છોડીને બીજા દેહમાં પ્રવેશ કરે છે. તેથી શોક કરવો એ અજ્ઞાન છે, કારણ કે ન તો કોઈ વાસ્તવમાં મરે છે અને ન તો કોઈ વાસ્તવમાં નષ્ટ થાય છે. શ્રી કૃષ્ણએ અર્જુનને એવો બોધ કરાવ્યો કે તેની સામે ઊભેલા લોકો માત્ર શરીર રૂપે તેના સંબંધીઓ છે. આત્મા રૂપે તેઓ તે જ પરમ સત્યનો અંશ છે, જેનાથી તે પોતે બન્યો છે. તેમણે સમજાવ્યું કે જીવનમાં સૌથી મોટું બંધન આસક્તિ છે. ફળની આસક્તિ, સંબંધોની આસક્તિ અને પોતાના અહંકારની આસક્તિ. જ્યારે મનુષ્ય કર્મ કરે છે અને તેના ફળથી પોતાની જાતને બાંધી લે છે, ત્યારે તે જ કર્મ દુઃખનું કારણ બની જાય છે. પરંતુ જ્યારે તે જ કર્મ કર્તવ્ય સમજીને ફળની કામના વગર કરવામાં આવે, તો તે સાધના બની જાય છે. શ્રી કૃષ્ણએ અર્જુનને શીખવ્યું કે કર્મથી ભાગવું એ સમાધાન નથી, કારણ કે કર્મ તો પ્રકૃતિના ગુણોથી આપોઆપ થતું જ હોય છે. ભાગવાવાળો પણ કર્મ જ કરે છે. સાચો ત્યાગ કર્મનો ત્યાગ નથી, પણ ફળનો ત્યાગ છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજયને સમાન ભાવથી સ્વીકારે છે, તે જ સ્થિર બુદ્ધિવાળો હોય છે અને તે જ વાસ્તવમાં મુક્ત હોય છે. શ્રી કૃષ્ણએ આગળ અર્જુનને એ પણ જણાવ્યું કે ભક્તિ, જ્ઞાન અને કર્મ આ ત્રણેય માર્ગો અલગ અલગ નથી, પરંતુ એક જ સત્ય સુધી પહોંચવાના વિવિધ સોપાન છે. જ્ઞાન વિનમ્રતા વગર અહંકાર બની જાય છે, કર્મ ભક્તિ વગર બોજ બની જાય છે, અને ભક્તિ જ્ઞાન વગર અંધશ્રદ્ધા બની જાય છે. તેથી જીવનમાં સંતુલન આવશ્યક છે. તેમણે અર્જુનને કહ્યું કે પોતાના સ્વધર્મનું પાલન કરવું એ જ સર્વોત્તમ ધર્મ છે, પછી ભલે તે ગમે તેટલો કઠિન કેમ ન લાગે. કારણ કે પરધર્મ જોવામાં આકર્ષક હોઈ શકે છે, પણ અંતે તે ભય અને પતન તરફ લઈ જાય છે. શ્રી કૃષ્ણએ એ પણ સ્પષ્ટ કર્યું કે ઈશ્વર ક્યાંય દૂર નથી, તે દરેક હૃદયમાં સાક્ષી રૂપે નિવાસ કરે છે અને દરેક કર્મ, દરેક વિચારને જુએ છે. જે વ્યક્તિ પોતાના મન, બુદ્ધિ અને અહંકારને ઈશ્વરમાં અર્પણ કરી દે છે, તેના માટે જીવનની પ્રત્યેક ક્ષણ પૂજા બની જાય છે.
તેમણે અર્જુનને આશ્વાસન આપતા કહ્યું કે જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી ભય અને સંદેહ ત્યાગીને ઈશ્વરના શરણે આવે છે તેનો કોઈ પણ પરિસ્થિતિમાં પરાજય થતો નથી, કારણ કે તેનો માર્ગ સ્વયં પરમ સત્તા દ્વારા સંચાલિત થાય છે. અંતે શ્રી કૃષ્ણએ અર્જુનને આ ગૂઢ રહસ્ય સમજાવ્યું કે જીવનનો ઉદ્દેશ્ય માત્ર જીવિત રહેવાનો નથી, પરંતુ ચેતનાને ઊંચે ઉઠાવવાનો છે, પોતાની અંદર છુપાયેલા દિવ્ય તત્વને ઓળખવાનો છે. જ્યારે મનુષ્ય પોતાના કર્તવ્યને ઈશ્વરની ઈચ્છા માનીને કરે છે ત્યારે તે સંસારમાં રહેવા છતાં સંસારથી મુક્ત થઈ જાય છે, અને તે જ સ્થિતિ સાચી યોગ અવસ્થા કહેવાય છે. શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે જીવનનો સૌથી મોટો ભ્રમ એ છે કે મનુષ્ય પોતાની જાતને માત્ર પરિસ્થિતિઓનો દાસ માની લે છે. વાસ્તવમાં પરિસ્થિતિઓ જ મનુષ્યને નહીં, પરંતુ મનુષ્યની દ્રષ્ટિ પરિસ્થિતિઓને આકાર આપે છે. જે વ્યક્તિ દરેક સ્થિતિમાં શીખવા લાગે છે તે ક્યારેય હારતો નથી. દુઃખ તેને તોડતું નથી, પણ અંદરથી પરિપક્વ બનાવે છે. સુખ તેને અહંકારી નથી બનાવતું, પણ કૃતજ્ઞ બનાવે છે. આવી સંભાવના જ યોગની શરૂઆત છે. આ જ સંતુલન જીવનને શાંત બનાવે છે. તેમણે કહ્યું કે ભયનો જન્મ અજ્ઞાનથી થાય છે. જ્યારે મનુષ્ય ભવિષ્યની કલ્પનાઓમાં જીવવા લાગે છે ત્યારે ભય તેને જકડી લે છે. વર્તમાન ક્ષણમાં સ્થિત વ્યક્તિ ન તો પસ્તાવામાં જીવે છે, ન તો આશંકામાં. જે અત્યારે છે તે જ તેનું સત્ય હોય છે. વર્તમાનમાં કરવામાં આવેલું કર્મ જ ભવિષ્યની દિશા નક્કી કરે છે. તેથી સજાગ થઈને કર્મ કરવું એ જ સાચી સાધના છે. આ જ જાગૃતિ આત્મિક ઉન્નતિનો દ્વાર ખોલે છે. શ્રી કૃષ્ણએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે અહંકાર સૌથી સૂક્ષ્મ બંધન છે. આ જ્ઞાનમાં પણ છુપાઈ જાય છે અને ત્યાગમાં પણ. જ્યારે વ્યક્તિ પોતાની જાતને કર્તા માને છે ત્યારે જ બંધન જન્મે છે. જેણે એ જાણી લીધું કે બધું પ્રકૃતિના ગુણોથી થઈ રહ્યું છે તે મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિ ન તો શ્રેય માગે છે, ન તો દોષી ઠરે છે, ન તો દોષથી ડરે છે. તે માત્ર સાક્ષી બનીને જીવે છે. આ જ સાચી સ્વતંત્રતા છે. તેમણે અર્જુનને કહ્યું કે જીવનમાં એકલતા અને એકાંત અલગ અલગ હોય છે. એકલતા ભય પેદા કરે છે, જ્યારે એકાંત આત્મબોધ કરાવે છે. જે વ્યક્તિ પોતાની સાથે બેસવાનું શીખી લે છે તે ક્યારેય અંદરથી ખાલી રહેતો નથી. તેને ભીડની જરૂર પડતી નથી. મૌનમાં તેને ઉત્તર મળવા લાગે છે. આ જ કારણ છે કે આત્મિક લોકો એકાંતને પસંદ કરે છે. આ પલાયન નથી, જાગરણ છે. શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે ઈચ્છાઓ પોતે ખોટી નથી, પણ તેમનું આંધળું અનુકરણ દુઃખ આપે છે. જ્યારે ઈચ્છા જરૂરિયાત બની જાય ત્યારે સંતુલન તૂટી જાય છે. વિવેક સાથે કરવામાં આવેલી ઈચ્છા જીવનને આગળ વધારે છે. વિવેક વગરની ઈચ્છા પતન તરફ લઈ જાય છે. તેથી ઈચ્છા અને વિવેકનું સંતુલન આવશ્યક છે. આ જ સંતુલન મનને શાંતિ આપે છે. આ જ સંયમ જીવનને સુંદર બનાવે છે. તેમણે અર્જુનને એવો બોધ કરાવ્યો કે બીજાઓ સાથે તુલના કરવી એ આત્મિક પતનનું મૂળ છે. દરેક આત્માની યાત્રા અલગ છે. દરેક જીવનનો પાઠ અલગ છે. કોઈ બીજાનો માર્ગ અપનાવવાથી માત્ર ભ્રમ પેદા થાય છે. પોતાના સ્વભાવ અને કર્તવ્ય અનુસાર ચાલવું જ શ્રેષ્ઠ છે. ભલે તે માર્ગ કઠિન લાગે, પણ તે જ આત્માને આગળ વધારે છે. આ જ સ્વધર્મનો ગૂઢ અર્થ છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે જે વ્યક્તિ પ્રશંસામાં ફૂલાઈ જાય છે અને આલોચનામાં તૂટી જાય છે તે હજુ સ્થિર થયો નથી. સ્થિર બુદ્ધિવાળી વ્યક્તિ બંનેને સમાન ભાવે જુએ છે. તે જાણે છે કે સંસારનો અભિપ્રાય બદલાતો રહે છે. આજે જે પ્રશંસા છે તે જ કાલે નિંદા બની શકે છે. તેથી આત્મમૂલ્યાંકન જ સૌથી મોટું માર્ગદર્શક હોવું જોઈએ. આ જ આત્મસન્માનનું વાસ્તવિક સ્વરૂપ છે. તેમણે અર્જુનને શીખવ્યું કે જ્ઞાન માત્ર શાસ્ત્ર વાંચવાથી નથી આવતું. અનુભવમાંથી નીકળેલું જ્ઞાન જ જીવન બદલી શકે છે. જેણે દુઃખને સમજ્યું છે તે જ કરુણાને જાણે છે. જેણે સંઘર્ષ જોયો છે તે જ ધૈર્યનું મૂલ્ય સમજે છે. તેથી જીવનની દરેક મુશ્કેલી એક ગુરુ જેવી હોય છે. જે શીખી લે છે તે જ આગળ વધે છે. આ જ જીવનની શિક્ષા છે.
શ્રી કૃષ્ણએ જણાવ્યું કે ભક્તિનો અર્થ પલાયન નથી, પણ સમર્પણ છે. સમર્પણનો અર્થ જવાબદારી છોડવી નથી, પણ અહંકાર છોડવો છે. જ્યારે વ્યક્તિ પોતાના કર્મને ઈશ્વરને સમર્પિત કરી દે છે, ત્યારે તણાવ સમાપ્ત થઈ જાય છે. પરિણામનો ભાર મન પરથી ઉતરી જાય છે. આવી વ્યક્તિ હળવી થઈ જાય છે. તેથી યાત્રા સહજ થઈ જાય છે. આ જ ભક્તિની શક્તિ છે. તેમણે કહ્યું કે ક્રોધ અસહાય મનની પ્રતિક્રિયા છે. જ્યારે ઈચ્છાઓ પૂરી નથી થતી, ત્યારે ક્રોધ જન્મે છે. ક્રોધ બુદ્ધિને ઢાંકી દે છે અને વિવેક નષ્ટ કરી દે છે. તેથી ક્રોધને દબાવવો નહીં, સમજવો આવશ્યક છે. જાગૃતિથી ક્રોધ આપોઆપ શાંત થઈ જાય છે. જે ક્રોધને જીતી લે છે, તે પોતાની જાતને જીતી લે છે. આ જ આત્મસંયમ છે. શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે જીવનમાં બધું જ અસ્થાયી છે. જે આજે છે તે કાલે નહીં રહે. આ સત્યને સ્વીકારવાથી મોહ ઓછો થઈ જાય છે. મોહ ઓછો થતાની સાથે જ દુઃખ ઓછું થવા લાગે છે. સ્વીકાર જ શાંતિનું પહેલું પગથિયું છે. વિરોધ કરવાથી પીડા વધે છે. આ જ વૈરાગ્યનો આરંભ છે. તેમણે એ પણ જણાવ્યું કે આશા અને વિશ્વાસમાં અંતર છે. આશા બીજાઓ પર નિર્ભર હોય છે, જ્યારે વિશ્વાસ પોતાના પર આધારિત હોય છે. જેણે પોતાની અંદર વિશ્વાસ જગાડી લીધો, તેને સહાયની જરૂર રહેતી નથી. આવી વ્યક્તિ પડીને પણ ઊભી થઈ જાય છે, કારણ કે તે જાણે છે કે શક્તિ બહાર નહીં, અંદર છે. આ જ આત્મવિશ્વાસ આત્મબળ બને છે. આ જ જીવનની ઊર્જા છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે સેવા સૌથી શુદ્ધ સાધના છે. જ્યારે વ્યક્તિ અપેક્ષા વગર કોઈના કામમાં આવે છે, ત્યારે તેનું હૃદય નિર્મળ થાય છે. સેવાથી અહંકાર ઓગળે છે અને કરુણા વધે છે. આ જ કરુણા મનુષ્યને મનુષ્ય બનાવે છે. જેણે સેવાને જીવન બનાવી લીધું, તે ક્યારેય ખાલી રહેતો નથી. તેનું જીવન અર્થથી ભરાઈ જાય છે. આ જ સાચો અર્થ છે. તેમણે અર્જુનને જણાવ્યું કે મૌન માત્ર શબ્દોનો અભાવ નથી. મૌન એ મનની હલચલનું અટકી જવું છે. જ્યારે અંદર શાંતિ આવે છે, ત્યારે મૌન પોતાની મેળે ઉતરે છે. તે મૌનમાં સત્ય સ્પષ્ટ દેખાય છે. નિર્ણય સહજ થઈ જાય છે. ભ્રમ છૂટવા લાગે છે. આ જ ધ્યાનની અવસ્થા છે. આ જ આત્મ સાક્ષાત્કારનો દ્વાર છે. શ્રી કૃષ્ણએ એ પણ સમજાવ્યું કે જીવનમાં હાર અને જીત માત્ર બહારની ઘટનાઓ છે. સાચી જીત પોતાની જાત પર વિજય છે. જેણે પોતાના ડર, આળસ અને ભ્રમને જીતી લીધા, તે જ વિજયી છે. બહારનો વિજય અસ્થાયી હોય છે. અંદરનો વિજય સ્થાયી શાંતિ આપે છે. આ જ કારણ છે કે આત્મવિજયને સર્વોચ્ચ કહેવામાં આવ્યો છે. આ જ જીવનનું લક્ષ્ય છે. તેમણે અર્જુનને કહ્યું કે સમય સૌથી મોટો શિક્ષક છે. જે સમયનું સન્માન કરે છે, સમય તેને આગળ વધારે છે. જે સમયને નષ્ટ કરે છે, સમય તેને તોડી નાખે છે. દરેક ક્ષણ એ તક લઈને આવે છે. જે સજાગ છે, તે તક ઓળખી લે છે. આ જ સજાગ જીવનની ઓળખ છે. આ જ કર્મયોગની સમજ છે. શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે સંતોષ એ ગરીબી નહીં, પણ સમૃદ્ધિનો સંકેત છે. જે થોડું પામીને પણ પ્રસન્ન છે, તે જ વાસ્તવમાં ધનિક છે. અસંતોષની સાથે મળેલ વૈભવ પણ દુઃખ આપે છે. સંતોષથી મન હળવું રહે છે. હળવું મન જ ઊંચું ઉઠે છે. આ જ આંતરિક સુખનું રહસ્ય છે. આ જ જીવનનું સૌંદર્ય છે. તેમણે અર્જુનને જણાવ્યું કે શ્રદ્ધા જે દિશામાં હોય છે, જીવન તે જ દિશામાં વહેવા લાગે છે. શ્રદ્ધા અંધ હોય તો પતન થાય છે. શ્રદ્ધા વિવેક સાથે જોડાયેલી હોય તો ઉત્થાન થાય છે. તેથી શ્રદ્ધા અને બુદ્ધિનું સંતુલન આવશ્યક છે. આ જ સંતુલન વ્યક્તિને સ્થિર રાખે છે. આ જ સાચી આસ્થા છે. આ જ ગીતાનો મર્મ છે. ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરે છે, તે જ યોગી છે. યોગ માત્ર આસન નથી, પણ જીવનની શૈલી છે. વિચારોની શુદ્ધતા, કર્મની ઈમાનદારી અને ભાવનાની પવિત્રતા યોગ છે. આવું જીવન શાંત હોય છે અને પ્રભાવશાળી પણ. આ જ સંતુલિત જીવનનો માર્ગ છે. આ જ અર્જુન માટે અંતિમ ઉપદેશ હતો. શ્રી કૃષ્ણએ અર્જુનને એવો બોધ કરાવ્યો કે મનુષ્ય પોતાના વિચારોથી જ પોતાનો સંસાર રચે છે. જેવું તે અંદર વિચારે છે, તેવું જ બહાર અનુભવે છે.
નકારાત્મક વિચારો જીવનને બોજ બનાવી દે છે. સકારાત્મક દ્રષ્ટિ કઠિન માર્ગને પણ સરળ બનાવી દે છે. તેથી વિચારોની શુદ્ધતા સૌથી પહેલી સાધના છે. જે પોતાના વિચારોની પસંદગી કરવાનું શીખી લે છે તે પોતાના ભાગ્યનો નિર્માતા બની જાય છે. આ જ આત્મનિયંત્રણની શરૂઆત છે. આ જ જીવન પરિવર્તનની ચાવી છે. તેમણે કહ્યું કે ધૈર્ય એ શક્તિ છે જે શોર કર્યા વગર મોટા કાર્યો કરી નાખે છે. ઉતાવળા મનને જલ્દી ફળ જોઈએ છે, પણ પ્રકૃતિ પોતાનું કાર્ય સમય લઈને કરે છે. બીજ તરત જ વૃક્ષ નથી બનતું. જે ધૈર્ય રાખે છે તે જ લાંબા ગાળાનું સુખ પામે છે. અધીરતા મનુષ્યને માર્ગમાં જ થકવી દે છે. તેથી શાંત પ્રતિજ્ઞા પણ એક મહાન કર્મ છે. શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે સાચું જ્ઞાન તે છે જે વ્યક્તિને વિનમ્ર બનાવે છે. જે જ્ઞાન અહંકાર વધારે છે તે અધૂરું છે. જ્ઞાની તે જ છે જે પોતાની જાતને શીખવાવાળો માને છે. જેણે જાણી લીધું કે તે બધું જ નથી કરી શકતો તે જ આગળ વધે છે. વિનમ્રતાથી જ બુદ્ધિ ખીલે છે. આનાથી જ કરુણાનો જન્મ થાય છે. આ જ જ્ઞાનનું વાસ્તવિક ફળ છે. તેમણે અર્જુનને કહ્યું કે સંસારમાં દરેક વ્યક્તિ પોતાની ચેતનાના સ્તરથી કાર્ય કરે છે. કોઈની પાસેથી વધુ અપેક્ષા રાખવી એ પોતાની જાતને દુઃખ આપવા જેવું છે. જ્યારે આ સમજ આવી જાય છે ત્યારે ક્ષમા સહજ થઈ જાય છે. ક્ષમા નબળાઈ નથી, પણ આત્મબળનું પ્રમાણ છે. જે ક્ષમા કરે છે તે મનનો ભાર ઉતારી દે છે. તેનું હૃદય હળવું થઈ જાય છે. આ જ આંતરિક શાંતિનો માર્ગ છે. શ્રી કૃષ્ણએ એ પણ જણાવ્યું કે જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે. તેમણે કહ્યું કે ઈચ્છાઓને મારવી જરૂરી નથી, પણ તેમને સમજવી જરૂરી છે. જે ઈચ્છા વિવેક સાથે જોડાયેલી હોય તે વિકાસ આપે છે. જે ઈચ્છા લોભમાંથી નીકળે તે બંધન બને છે. તેથી દરેક ઈચ્છા પહેલા પ્રશ્ન કરવો જોઈએ, શું આ મને ઊંચે ઉઠાવશે કે નીચે પાડશે? આ જ વિવેક મનુષ્યને સુરક્ષિત રાખે છે. આ જ આત્મરક્ષાનો માર્ગ છે. શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યું કે આત્મસન્માન અને અહંકારમાં મોટો તફાવત છે. આત્મસન્માન અંદરથી શાંત હોય છે, અહંકાર બહારથી કઠોર દેખાય છે. આત્મસન્માન કોઈને નીચું નથી બતાવતું. અહંકાર પોતાની જાતને ઊંચી બનાવવા માટે બીજાને પાડે છે. જેણે આ તફાવત સમજી લીધો તે સંતુલિત થઈ જાય છે. આ જ પરિપક્વતાની ઓળખ છે. તેમણે એ પણ કહ્યું કે જીવનમાં મૌન ઘણીવાર શબ્દો કરતાં વધુ બોલે છે. જ્યારે શબ્દો ક્રોધથી ભરેલા હોય ત્યારે મૌન જ સમાધાન છે. મૌન મનને સ્થિરતા આપે છે. તે સ્થિરતામાં સાચા જવાબો ઉભરે છે. જે દરેક વાત પર પ્રતિક્રિયા આપતો નથી તે જ શક્તિને સાંભળી શકે છે. પ્રતિક્રિયાથી ઉર્જા નષ્ટ થાય છે. સજાગ મૌનથી ઉર્જા સંચિત થાય છે. શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે કર્મનું મૂલ્ય તેના પરિણામથી નહીં, તેની ભાવનાથી નક્કી થાય છે. એક નાનું કર્મ પણ શુદ્ધ ભાવથી કરવામાં આવે તો મહાન બની જાય છે. મોટું કર્મ પણ અહંકારથી કરવામાં આવે તો વ્યર્થ થઈ જાય છે. એટલા માટે કર્મ કરતી વખતે અંતઃકરણને જોવું જોઈએ. ભાવના શુદ્ધ હોય તો કર્મ પવિત્ર થઈ જાય છે. આ જ ગીતાનું સૂક્ષ્મ રહસ્ય છે. તેમણે અર્જુનને શીખવ્યું કે જીવનમાં સંકટ એ પરીક્ષા છે, દંડ નહીં. સંકટ એ બતાવે છે કે આપણે અંદરથી કેટલા મજબૂત છીએ. જે સંકટમાં તૂટી જાય છે તે હજુ શીખી રહ્યો છે. જે સંકટમાં સ્થિર રહે છે તે પરિપક્વ થઈ ચૂક્યો છે. દરેક મુશ્કેલી એક નવું સ્તર ખોલે છે. આ જ કારણ છે કે સંકટ વિકાસનો દ્વાર છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે આશ્રિત રહેવું એ નબળાઈ છે, પણ સહઅસ્તિત્વ એ શક્તિ છે. બીજાઓ પર નિર્ભર રહેવું ભય પેદા કરે છે. બીજાઓની સાથે ચાલવું સહયોગ શીખવે છે. આત્મનિર્ભર વ્યક્તિ સહયોગને સમજે છે. તે ન તો દબાય છે ન તો દબાવે છે. સંતુલિત સંબંધોની આ જ ઓળખ છે. આ જ સામાજિક ધર્મનો મર્મ છે. તેમણે એ પણ જણાવ્યું કે સાચી સંપત્તિ બહારનો સંગ્રહ નથી, પણ અંદરનું સંતુલન છે. ધનનું હોવું ખરાબ નથી, પણ ધનમાં ડૂબી જવું ખરાબ છે. જેણે ધનને સાધન બનાવ્યું તે સુરક્ષિત છે. જેણે ધનને સાધ્ય બનાવી લીધું તે અશાંત થઈ ગયો.
સંતુલન જ સુખ આપે છે. આ જ વિવેકપૂર્ણ જીવન છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે જીવનમાં દરરોજ પોતાની જાતને પ્રશ્ન કરો, શું આજે હું ગઈકાલ કરતાં બહેતર છું? શું મારા વિચારો વધુ શુદ્ધ થયા? શું મારો વ્યવહાર વધુ કરુણામય થયો? આ જ આત્મમંથન યોગ છે. જે પોતાની જાતને જુએ છે તે જ પોતાની જાતને બદલે છે. આ જ આત્મવિકાસનો માર્ગ છે. તેમણે સમજાવ્યું કે ડરને દબાવવાથી તે વધુ ઊંડો થઈ જાય છે. ડરને જોવાથી તે નબળો પડી જાય છે. જિજ્ઞાસા ડરની ઔષધિ છે. જ્યારે મનુષ્ય ડરના મૂળને સમજી લે છે ત્યારે ડર સમાપ્ત થવા લાગે છે. સાહસ એ ડરની ગેરહાજરી નથી. ડરની સાથે આગળ વધવું એ જ સાહસ છે. આ જ વીરતાનો અર્થ છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે જીવનમાં સંતુલન જાળવી રાખવા માટે સરળતા આવશ્યક છે. જટિલ જીવન મનને થકવી દે છે. સરળ જીવન મનને વિશ્રામ આપે છે. ઓછી જરૂરિયાતો વધુ સ્વતંત્રતા આપે છે. સ્વતંત્ર મન જ ઊંચું વિચારી શકે છે. આ જ કારણ છે કે સરળતાને શ્રેષ્ઠ કહેવામાં આવી છે. આ જ આંતરિક સમૃદ્ધિ છે. તેમણે અર્જુનને એ પણ જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાના કર્મનું પરિણામ પોતે ભોગવે છે. કોઈ કોઈનું ભાગ્ય છીનવી શકતું નથી. તેથી બીજાઓથી ઈર્ષા કરવી વ્યર્થ છે. ઈર્ષા ઉર્જાને નષ્ટ કરે છે. પોતાની યાત્રા પર ધ્યાન આપનાર આગળ વધે છે. આ જ આત્મકેન્દ્રિત પ્રગતિ છે. આ જ સ્વસ્થ દ્રષ્ટિ છે. શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે પ્રેમ આસક્તિથી આગળ હોય છે. આસક્તિ ભય પેદા કરે છે. પ્રેમ સ્વતંત્રતા આપે છે. જે પ્રેમ કરે છે તે બાંધતો નથી. જે આસક્ત હોય છે તે જકડી લે છે. તેથી પ્રેમમાં વિવેક આવશ્યક છે. આ જ શુદ્ધ સંબંધોની ઓળખ છે. આ જ હૃદયની પવિત્રતા છે. તેમણે કહ્યું કે દરેક અંત એક નવા આરંભનો સંકેત છે. જે સમાપ્ત થઈ રહ્યું છે તે પોતાનું કાર્ય પૂરું કરી ચૂક્યું છે. તેનાથી વળગી રહેવું પીડા આપે છે. જવા દેવું એ સાહસ માગે છે. જે જવા દે છે તે જ આગળ વધે છે. આ જ પ્રવાહ સાથે જીવવું છે. આ જ જીવનનો લય છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આત્મવિશ્વાસનો સ્ત્રોત બહાર નહીં, અંદર છે. જ્યારે વ્યક્તિ પોતાની જાત પર ભરોસો કરે છે ત્યારે પરિસ્થિતિઓ પણ સહયોગ કરવા લાગે છે. અંદરની દ્રઢતા બહારની બાધાઓને નાની કરી દે છે. આત્મવિશ્વાસ અભ્યાસથી વધે છે. દરેક નાનો પ્રયાસ તેને મજબૂત બનાવે છે. આ જ નિરંતરતાની શક્તિ છે. તેમણે અંતમાં સમજાવ્યું કે જીવનનો ઉદ્દેશ્ય માત્ર સુખ મેળવવાનો નથી, પણ ચેતનાને વિસ્તૃત કરવાનો છે. જ્યારે મનુષ્ય માત્ર પોતાના માટે જીવે છે ત્યારે જીવન સીમિત થઈ જાય છે. જ્યારે તે જગત માટે જીવે છે ત્યારે જીવન વિરાટ બની જાય છે. આ જ યોગની પૂર્ણતા છે. આ જ કર્મ, જ્ઞાન અને ભક્તિનો સંગમ છે. આ જ શ્રી કૃષ્ણનો અંતિમ સાર છે. શ્રી કૃષ્ણએ અર્જુનને આ ગૂઢ રહસ્ય સમજાવ્યું કે જીવનમાં સૌથી મોટું બંધન અપેક્ષાઓ હોય છે. જ્યારે મનુષ્ય બીજાઓ પાસેથી પોતાના અનુસાર વ્યવહારની અપેક્ષા કરવા લાગે છે ત્યારે જ તેની અંદર અસંતોષ જન્મે છે. અપેક્ષા પૂરી થાય તો અહમ વધે છે. ના થાય તો દુઃખ ઊંડું થાય છે. તેથી અપેક્ષાને બદલે સ્વીકાર ભાવ વિકસાવવો જોઈએ. સ્વીકાર વ્યક્તિને હળવો બનાવે છે. હળવું મન જ શાંત રહી શકે છે. આ જ માનસિક સ્વતંત્રતાની શરૂઆત છે. તેમણે કહ્યું કે મનુષ્ય જે વાત વારંવાર વિચારે છે તે જ તેની આદત બની જાય છે. આદતો ધીરે ધીરે સ્વભાવ બને છે અને સ્વભાવ જ ભવિષ્યનું નિર્માણ કરે છે. એટલા માટે વિચારો પર સજાગ રહેવું અત્યંત આવશ્યક છે. નકારાત્મક વિચારોને દબાવવા નહીં, બદલવા જોઈએ. સકારાત્મક દ્રષ્ટિ અભ્યાસથી આવે છે. જે અભ્યાસમાં સ્થિર રહે છે તે જ પોતાની જાતને રૂપાંતરિત કરી શકે છે. આ જ આત્મ પરિવર્તનના માર્ગ છે. શ્રી કૃષ્ણએ એ પણ જણાવ્યું કે સંસારમાં બધું જ નિયંત્રણમાં રાખવાની ઈચ્છા જ તણાવનું મૂળ કારણ છે. જે વ્યક્તિ દરેક પરિણામને નિયંત્રિત કરવા માંગે છે તે અંદરથી થાકી જાય છે. કર્મ કરવું આપણા હાથમાં છે, પરિણામ નહીં. જ્યારે આ સત્ય સ્વીકારાઈ જાય છે ત્યારે મન શાંત થવા લાગે છે. ભરોસો જન્મે છે. આ ભરોસો જ ઈશ્વરમાં આસ્થાનો પ્રારંભ છે. આ જ સમર્પણનો વાસ્તવિક અર્થ છે.
તેમણે અર્જુનને સમજાવ્યું કે મૌન માત્ર બહારની ચૂપકીદી નથી, અંદર વિચારોનું શાંત થઈ જવું એ જ વાસ્તવિક મૌન છે. જ્યારે અંદર મૌન હોય છે ત્યારે નિર્ણયો સ્પષ્ટ થવા લાગે છે, ભ્રમ આપોઆપ છૂટવા લાગે છે. શબ્દો કરતા પહેલા મૌનને મહત્વ આપવું જોઈએ, કારણ કે મૌનમાં જ સત્ય છે. આ જ ધ્યાનની ઊંડાઈ છે, આ જ આત્મબોધનો દ્વાર છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે દુઃખથી ભાગવાની વૃત્તિ મનુષ્યને નબળો બનાવે છે. દુઃખને સમજવાની ક્ષમતા મનુષ્યને મજબૂત બનાવે છે. દરેક દુઃખ પોતાની અંદર એક સંદેશ લઈને આવે છે. જે સંદેશને સમજી લે છે તે જ મુક્ત થાય છે. દુઃખ કાયમી હોતું નથી, પણ શીખ કાયમી હોઈ શકે છે. તેથી દુઃખને ગુરુની જેમ જોવું જોઈએ. આ જ જીવનની પરિપક્વ દ્રષ્ટિ છે. તેમણે એ પણ શીખવ્યું કે જીવનમાં દરેક સંબંધનો ઉદ્દેશ્ય કંઈક શીખવાનો હોય છે. કોઈ પ્રેમ શીખવે છે, કોઈ ધૈર્ય, કોઈ ક્ષમા. જે સંબંધો પીડા આપે છે તે પણ વ્યર્થ હોતા નથી, તે આત્મબોધનું કારણ બને છે. જ્યારે વ્યક્તિ આ સમજી લે છે ત્યારે ફરિયાદ ઓછી થઈ જાય છે અને કૃતજ્ઞતા વધવા લાગે છે. આ જ સંબંધોની આત્મિક સમજ છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે પોતાની જાતને હંમેશા વ્યસ્ત રાખવી એ પલાયનનું રૂપ હોઈ શકે છે. ક્યારેક થોભવું આવશ્યક હોય છે. થોભવામાં જ આત્મનિરીક્ષણ સંભવ થાય છે. જે અટકવાનું શીખી લે છે તે જ સાચી દિશા પસંદ કરી શકે છે. નિરંતર ભાગતું મન પોતાની જાતથી દૂર થઈ જાય છે. તેથી વિશ્રામ પણ સાધના છે. આ જ સંતુલિત જીવનની ઓળખ છે. તેમણે સમજાવ્યું કે આત્મવિશ્વાસ બીજાની સ્વીકૃતિથી નથી આવતો, તે પોતાના પ્રયાસો અને અનુભવોથી આવે છે. જે પોતાની જાતને સ્વીકારી લે છે તે જ નીડર થઈ જાય છે. નીડર મન જ સર્જન કરી શકે છે. ભયભીત મન માત્ર અનુકરણ કરે છે. તેથી પોતાની જાત પર વિશ્વાસ રાખવો આવશ્યક છે. આ જ વ્યક્તિત્વની મજબૂતી છે. આ જ આત્મબળનો સ્ત્રોત છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે જીવનમાં સરળ નિર્ણય તે જ લઈ શકે છે જેનું મન સાફ હોય છે. ગૂંચવાયેલું મન દરેક નિર્ણયને કઠિન બનાવી દે છે. મનની શુદ્ધતા સત્યથી આવે છે. જ્યારે વ્યક્તિ જૂઠથી દૂર રહે છે ત્યારે તેનું મન હળવું રહે છે. હળવું મન સહજ નિર્ણય લે છે. તેથી સત્ય માત્ર નૈતિકતા નથી, પણ વ્યવહારુ બુદ્ધિ પણ છે. આ જ આંતરિક સ્પષ્ટતા છે. તેમણે અર્જુનને એ પણ જણાવ્યું કે સેવાનો અર્થ પોતાની જાતને નાની કરવી નથી. સેવાનો અર્થ પોતાની જાતને વ્યાપક બનાવી છે. જ્યારે વ્યક્તિ બીજાઓ માટે કાર્ય કરે છે ત્યારે તેનો અહંકાર ધીરે ધીરે ઓગળવા લાગે છે. સેવાથી કરુણા વધે છે. કરુણાથી મન નિર્બળ બને છે. નિર્મળ મનમાં ઈશ્વર સહજ પ્રગટ થાય છે. આ જ સેવાની આધ્યાત્મિક શક્તિ છે. તો મિત્રો, હું આશા કરું છું કે આજના વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. અને આવા જ ભગવદ્ ગીતાના અન્ય ઉપદેશો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હંમેશા ખુશ રહો, હસતા રહો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.